2012માં તમે પ્રથમ ટર્મમાં ચૂંટાયા ત્યારે લિંબાયત વિસ્તારમાં કઈ રીતની કામગીરી થતી હતી અને અત્યારે કઈ રીતની થઈ રહી છે? 2012માં જ્યારે હું પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી, એક પણ બેંક લિંબાયત વિસ્તારમાં નહીં હતી, એક પણ નહીં હતી. જે પહેલાં 2013માં આપણે બેંક લાવ્યા. પ્રાથમિક સુવિધાઓની પણ અછત છે. એ પ્રાથમિક સુવિધા એટલે કે તમે માનો નહીં, પણ ડ્રેનેજ લાઇનની પણ ખૂબ સમસ્યા હતી. ત્યાંથી શરૂ કરીને આજે અઠવા લાઇન જેવો વિસ્તાર બનાવવા માટે હું સફળ રહી છું. અને એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીને એક ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી જે આપણી કર્તવ્ય હોય એ કર્તવ્ય મેં પૂરેપૂરું નિભાવ્યું છે.